એક આઈડેન્ટિટીની મદદથી બે ત્રણ અલગ અલગ પ્રકારના દાખલાઓ જોવાના છીએ, બરાબર છે. એમાં સૌથી પહેલા આઈડેન્ટિટી એટલે કે આપણું જે સૂત્ર શું હોઈ શકે, a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ c ક્યુબ માઇનસ 3abc. આ સ્વરૂપે જ્યારે દાખલા આવે છે, પહેલી સંખ્યાનો ઘન, બીજી સંખ્યાનો ઘન, ત્રીજી સંખ્યાનો ઘન અને માઇનસ 3abc, તેનું નિત્ય સમ એટલે કે એનું આઈડેન્ટિટી a પ્લસ b પ્લસ c, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ ab માઇનસ bc માઇનસ ca. આ ત્રણ બીસી વાળું જે સૂત્ર છે બહુ લાંબુ છે, પણ યાદ રહી જાય એવું છે. શું છે? a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ c ક્યુબ માઇનસ 3abc, a પ્લસ b પ્લસ c, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ ab માઇનસ bc માઇનસ ca. યાદ રાખવું પડશે. પણ આની અંદર દાખલો કયા સ્વરૂપનો આવે તો ઉદાહરણ નંબર 27z નો ઘન માઇનસ 18xyz. ઓળખીશું કઈ રીતે? 3 નું ઘનમૂળ નીકળે, કાલે 2 નું નીકળતું હતું, આજે 3 નું નીકળે છે ને આ સંખ્યા અકેલે હે તો ક્યાં ગમ. પણ એને આપણે જોઈએ. પહેલા તો ઘનમૂળ કાઢીએ. આનું ઘનમૂળ શું આવશે? આનું ઘનમૂળ શું આવશે? આનું મેં શું કર્યું અહીંયા? હું શું કરી રહ્યો છું? આ 3 એ 3 નું ઘનમૂળ લખ્યું અને 3 સાથે 3 નો ગુણાકાર, તો જુઓ 3 દુ 6, 6 તાલી 18. મેચ થઈ ગયો. હવે આપણા સૂત્ર પ્લસ કઈ રીતે લખીશું? 2x પ્લસ y પ્લસ 3 નો વર્ગ એટલે કઈ રીતે? પછી છે ને જોડી છે, પહેલી બીજી, બીજી ત્રીજી, ત્રીજી ચોથી, તો જોડી લઈએ. કઈ જોડી? આ બે ને 2x ઇન્ટુ y, પણ એની આગળ માઇનસ માઇનસ y ઇન્ટુ માઇનસ. હવે 2x પ્લસ y પ્લસ z, 4x નો સ્ક્વેર y નો સ્ક્વેર માઇનસ છે તો માઇનસ 2 કા 2xy, માઇનસ છે તો માઇનસ 3y માઇનસ. મને ખબર છે એકમાં લોચો થાય જ છે, તો બીજું શીખવાડીએ, ચિંતા ના કરો. જ્યાં સુધી તમને નહીં આવડે ત્યાં સુધી આપણે આ દાખલા કરાવવાના છે. હજુ એક ક્વેશ્ચન છે, સ્વાધ્યાય 2.4 નો ક્વેશ્ચન 11. શું કહે છે ક્વેશ્ચન? શું કરીએ? સૌથી પહેલા ઓળખવાનું. અને હવે 3x નો ઘન, y નો ઘન માઇનસ સાથે શું લેવાનું? ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ આ ટર્મ લેવાનું. 3x પ્લસ y પ્લસ z. બીજા બ્રેકેટમાં શું કરીશું? a સ્ક્વેર b સ્ક્વેર નહીં અને
વાય ઇન્ટુ ઝેડ માઇનસ ઝેડ ઇન્ટુ 3x. હવે 3x પ્લસ y માઇનસ yz માઇનસ માટે પ્રેક્ટિસ બુક તમને આપશો. શું ટ્વિસ્ટ આવી શકે? અહીંયા તમને બહુ સુખી જીવન હતું, બધું પ્લસ પ્લસ હતું. સપોઝ ત્યાં માઇનસ હોય તો શું? તો ઘણા કિસ્સા માઇનસ હોય તો છોડી દેવાનું, નહીં ચોરી કરી લેવાનું, નહીં તો શું કરવાનું? શું ગણવાનું? પણ શીખવાનું હોય તો કે તે ગણવાના. યાદ બી સાચી છે. કેમ સર? એવો ક્વેશ્ચન તમને પ્રેક્ટિસ આપું. હું નંબર કયો આપું, કારણ કે બધા અલગ અલગ નંબર ચાલી રહ્યા છે. આપણે એક કામ કરીએ, નો ઘન અહીંયા એક કામ કરે અને શું ફરક દેખાયો તમને? આ જ ક્વેશ્ચન છે પણ અહીંયા માઇનસ આવી ગયું, રાઈટ? તેવા ક્વેશ્ચનમાં શું કરવાનું? તો નિયમોનું પાલન કરવાનું. આપણે ઓળખ તો થઈ ગઈ બધાને. હવે અહીંયા હું પ્લસ જ લખીશ, પણ -3z આખાનો ઘન. ખ્યાલ આવ્યો? આ માઇનસ હું બ્રેકેટમાં લખીશ. બોલો, કોઈને કે ડાઉટ છે આની અંદર? નથી. હવે મારું સૂત્ર એવું કહે છે કે માઇનસ જ હોવું જોઈએ. મારા સૂત્રને જસ્ટિફાય કરવા માટે -3 લખી દીધું. પછી શું કરીએ? પછી શું? હવે આપણું સૂત્ર શું કહે છે? a પ્લસ b પ્લસ c, એટલે લખીશું કેવી રીતે? 2x - 3z. એકદમ. બીજું શું કરીશું? 3 3 નો સ્ક્વેર. જો 3 3 એકલા રાખો, 3 3 નો સ્ક્વેર કરો, પછી બબ્બે ની દોસ્તી કરો. જાગો ગ્રાહક, જાગો. તમે લોકો તેવું જોવો છો જાણે ગભરાઈ નાખો છો. આખો મને ધ્યાનમાં લ્યો. આનો સ્ક્વેર, આનો સ્ક્વેર, આનો સ્ક્વેર. પછી માઇનસ કરીને આ બેનો ગુણાકાર શું થશે? 2x * y માઇનસ માઇનસ -3z ઇન્ટુ શું થશે? ખેલ ખતમ. 2x + y ઉપર બેકી એટલે કે ઇવન નંબર હોય તો એ પ્લસ થઈ જાય. હવે અહીંયા બે માં માઇનસ નથી ને, એટલે આ માઇનસ જ રહેશે. 2xy માઇનસ પ્લસ એકદમ ફર્સ્ટ ક્લાસ. અને કોઈને હજુ કોઈ ડાઉટ ખરો આમાં? શ્યોર? ચાલો તો એક હજુ કરાવી દો. ડાઉટ નહીં તો શું કામ કરો છો? બે સંખ્યા માઇનસ હોય તો શું કરવું? અહીંયા -3y નો ઘન -5z નો ઘન -3 ઇન્ટુ 2x ઇન્ટુ 3y ઇન્ટુ
जबरदस्त के जबरदस्ती? जो बे वर्ड में કેટલો ફરક? જબરજસ્ત ને જબર आज आज माइनस पहलू बीजू पद क्यू रहेशे? 2x इंटू -3y माइनस -3y इंटू -5z माइनस 2x -3y माइनस આનો શું થશે? 4x નો સ્ક્વેર આનો 9 અહીંયા 25 માઇનસ માઇનસ પ્લસ हाँ तमारा बधा ज सूत्रों એટલે બધા જ જે કહેવાય ને નિશાનીઓ વાળા દાખલા આપણે કરી લીધા. ચોપડીમાં તમને એક આ છે આ છે બાકીના મને એક્સ્ટ્રા આપ્યા અને અહીંયા હું તમને બીજા એક્સ્ટ્રા ક્વેશ્ચન એવા આપીશ. હવે એની મદદથી હજુ આપણે કંઈક શીખવાનું છે. તો કેટલુંક શીખવાડવાના થાકી ગયા શીખી શીખીને. તમારી ચોપડીમાં એક દાખલો છે સાબિત કરોનો 13મો. આપણે 12 ક્વેશ્ચન 13 લઈ રહ્યા છીએ. ક્વેશ્ચન 13 માં એવું કીધું છે તમને કે x પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 0 હોય, x પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 0 હોય તો સાબિત કરો કે એટલે સાબિત કરો કે x ક્યુબ જો આપણે સાબિત કરવાનું છે. આપણે બધું છોડો, આપણી પાસે એક સૂત્ર આપણે હમણાં લખ્યું 3xyz. સૂત્ર શું હતું? x y z. પછી શું કરવાનું છે મારે? x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ xy माइनस yz माइनस. कैसा लग रहा है? सूत्र तो खबर पड़ी गई પણ શું છે તો આની જગ્યા પર હું શું મૂકી દઈશ? પાછળનું બ્રેકેટ એમને એમ લખીએ. હવે આ 0 સાથે બધાનો એટલે કે મારું આજે માઇનસ નું શું થઈ જશે? જો મેં આ સાબિત કરી આપી તમને. શું કર્યું? અરે આ આપણું આઈડેન્ટિટી એટલે કે નિત્યસમ લખ્યું પણ આની કિંમત તમને શું આપી છે? ઓલરેડી એ લોકોએ જ કીધું છે, આપણે નથી કે બેસાડી 0. તો એ કૌંસની જગ્યા પર શું લખી દીધું? હવે 0 સાથે બધાનો ગુણાકાર 0 બાહુબલી છે, કોઈને છોડો 0. એટલે આ સૂત્રનો જવાબ આવ્યો 0. -3xyz ની પેલી બાજુ તો શું થઈ ગયું? +3xyz. ક્લિયર? હવે એની મદદથી આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. શું ક્વેશ્ચન છે? ધ્યાન આપજો. તમે આપશો ધ્યાન તો હું આપીશ જ્ઞાન. રહ્યા બે ધ્યાન તો ચોપડીની અંદર એટલે ટેક્સ્ટ બુક ની અંદર તમારો જે 14 ક્વેશ્ચન છે તો આ કિંમત આપણે કઈ રીતે શોધીશું? લઈ લો જરા. કિંમત આપણે કઈ રીતે શોધીશું બોલો? સૌથી પહેલા
હવે a પ્લસ બી પ્લસ સી કરવાનું છે. ત્રણે ત્રણનો શું કરવાનું છે? સરવાળો. તો -12 પ્લસ 7 પ્લસ 5 -12 આ બે નો સરવાળો શું થાય? 0. કે જ્યારે ત્રણ પદનો સરવાળો શું થાય? તો હું આના માટે હું શું લખી શકું? a ક્યુબ પ્લસ બી ક્યુબ જે આપણે XYZ ના સ્વરૂપે સાબિત કર્યું. મેં જાણી જોઈને એબીસી લીધું એટલે તમારું મગજ થોડું અલગ રીતે પણ એને ટ્રાય કરે. બીજું, આનો જવાબ તમારે શોધવો હોય ને તો નોર્મલ રીત શું છે? 12 નો 3 વાર ગુણાકાર કરો. 12 12 7 નો 3 વાર ગુણાકાર કરો, 5 નો કરો ને પછી એની સરવાળા બાદબાકી કરો. પણ આટલું લાંબુ નહીં કરવું પડે. એના માટે આ નિત્યસમ છે કે ભાઈ ત્રણ પદને નામ આપી દીધા, a પ્લસ બી પ્લસ સી કર્યું તો જવાબ કમ્પલસરી શું આવવો જોઈએ? તમારા મનમાં થાય નહીં આવે તો રકમ ખોટી આવે જ. જવાબ શું આવે? 0 એટલે તમારે આ રીતે લખી દેવાનો બરાબર 3abc. x ક્યુબ પ્લસ વાય ક્યુબ પ્લસ ઝેડ ક્યુબ ઇક્વલ ટુ 3xyz એ પણ લખી શકાય. પણ એના માટે પછી અહીંયા xyz લેજો, પછી અહીંયા xyz લઈને અહીંયા abc ની લેવાનું, ભેલપુરી નહીં કરવાની. સમજી ગયા ને? ચલો હવે કિંમત મૂકો. a ની કિંમત તમે ગમે તે ગુણાકાર તો ગમે રીતે થાય, પણ હું થોડોક લોજિકલી કરું. 12 પંચા 60 ગુણ્યા 3 સતામ 6 બરાબર. સવારમાં ઊંઘ આવતી તો ખોટું થઈ જાય ને. જોઈ લો -1260 આવે છે. શું કર્યું તમે? તમે 12 36 કરી શકો. 7 50 5 12 36 ગુણ્યા 7 ગુણ્યા 5 આપણો જવાબ આવવો જોઈએ. એનો કહેવાનો મતલબ છે કે આ દાખલો એમ બહુ લાંબો થશે, પણ આપણે એને શોર્ટકટમાં કરી નાખ્યો બીકોઝ ઓફ ધીસ નિત્ય સમ. ક્લિયર થયું? આ છે બરાબર ને? જો યોગેશ સર સાચું ગણ્યું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 28 ને કઈ રીતે કન્વર્ટ કરવાનું? 28 નો ઘન માઇનસ 15 નો ઘન માઇનસ શું કરી નાખ્યું સરે? બધાને કાઉન્સમાં લઈ લીધા અને જે નિશાની હતી માઇનસની. હવે a બરાબર કેટલા આવશે? 28. b બરાબર માઇનસ, c બરાબર માઇનસ. આપણે શું લેવાનું? a પ્લસ બી પ્લસ સી. a પ્લસ બી પ્લસ એટલે 28 માઇનસ 15 માઇનસ 13. 28 માઇનસ 28 જવાબ શું આવશે? એટલે લખીએ a પ્લસ બી પ્લસ સી બરાબર, તો એ થાય તો સૂત્ર કયું બનશે? a ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબ ઇક્વલ ટુ, ચાલો a કેટલા છે આપણી પાસે? 28. બી શું છે? -15 અને સી શું છે? જો અહીંયા એક જ સંખ્યા માઇનસ હતી એટલે જવાબ માઇનસમાં આવ્યો. અહીંયા બે સંખ્યા માઇનસમાં છે એટલે કેવો આવશે? અહીંયા ભૂલ આ જ પડશે, માઇનસ પ્લસ. શું જવાબ આવે છે? આટલો મોટો કરવાનો છે. બોલપેન ને આવે ને પાછળ બધા આરામથી બેઠા હોય કે સર કરશે જ ને. હવે ચાલો તમે એનું સોલ્યુશન કરો. ત્યાં સુધી તમને એવા ક્વેશ્ચન થોડા બોર્ડ પરથી આપી દઉં છું. રાઈટ?
થઈ જશે. બે 2024 જવાબ આવી જશે ને? 16,000. 5,000 વાળા બેન હજુ પાછળ ચાલે છે. 15,000. હે પ્રભુ. બસ તમારે આટલું પહેલા કમ્પ્લીટ કરવાનું છે. ઉદાહરણમાં કોઈક બાકી હોય તો હું આપી દઉં. નીચે રકમો ત્યાંથી લખી છે. જો 1 2 3 4 5 6 7 7 આવશે, રાઈટ. અને જ્યાં જગ્યા મળે ત્યાં ક્વેશ્ચનો થોડા લખી દો એટલે તમને પ્રેક્ટિસ કરવા મજા આવે. નહીં તમે એવી ફરિયાદ કરો કે સર તો પ્રેક્ટિસ કરવા આપતા જ નથી. કોણે કહ્યું એવું? તમને એનું નામ આપો. શું હતું બેન? બોલ, કંઈક એવું છે? યસ, તારે કંઈક એવું છે એવું મને લાગ્યું. ઓકે, ક્લિયર. તો આ બે ક્વેશ્ચન આપણા પૂરા થયા. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નવું જોઈશું.